નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણ અને પોલીસ તંત્રને હચમચાવી નાખનાર કરોડોના બિટકોઇન કૌભાંડનો આખરે અંત આવ્યો છે। વર્ષો સુધી ચાલેલી તપાસ અને લાંબી કોર્ટ પ્રક્રિયા બાદ અમદાવાદની સેશન્સ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે। અમદાવાદ સેશન્સ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, તત્કાલીન અમરેલીના પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ સહિત કુલ 14 આરોપીઓને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે। આ સમગ્ર કેસનું મૂળ સુરત સ્થિત બિલ્ડર અને બિટકોઇન વેપારી શૈલેષ ભટ્ટ સાથે જોડાયેલું છે। દર્શક મિત્રો, શું છે આ સમગ્ર ઘટનાક્રમ તે વિશે વિસ્તારથી જાણીએ। આ કૌભાંડની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી, જ્યારે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપીને ધમકીભર્યો ફોન આવ્યો હતો। આ ફોન કરનારે બિટકોઇન કેસમાં ફરિયાદ ન નોંધાવવા માટે દબાણ કર્યું હતું। ત્યારબાદ શૈલેષ ભટ્ટને અમદાવાદની એક હોટલમાં બોલાવીને તેમની પાસેથી ₹5 કરોડનો તોડ કરવામાં આવ્યો હતો। આ ઘટનાના થોડા સમય બાદ એટલે કે ફેબ્રુઆરી 2018માં શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું। અપહરણકારો તેમને એક ફાર્મ હાઉસમાં લઈ ગયા, જ્યાં તેમને માર મારીને તેમને ટોર્ચર કરવામાં આવ્યા। અપહરણનો મુખ્ય આરોપી અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ હતો। અનંત પટેલે શૈલેષ ભટ્ટ પાસેથી બળજબરીપૂર્વક 12 કરોડ રૂપિયાના બિટકોઇન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા અને 50 કરોડની વધુ રકમની પણ માંગણી કરી। આ ઘટના બાદ શૈલેષ ભટ્ટે આ સમગ્ર મામલાની ફરિયાદ ગૃહ વિભાગમાં કરી। આ સમગ્ર કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી હતી અને તપાસ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી પણ સામે આવી। તેમના પર આ સમગ્ર ડીલના ફિક્સર તરીકે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। આ કેસમાં નામ સામે આવ્યા બાદ નલિન કોટડિયા લાંબા સમય સુધી પોલીસની પકડમાંથી ફરાર રહ્યા હતા। સીઆઈડી ક્રાઇમે તેમને પકડવા માટે બિનજામીન પાત્ર વોરંટ અને જાહેરનામું પણ બહાર પાડ્યું હતું। અંતે પોલીસને મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી તેમને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। ધરપકડ બાદ કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા અને મે 2019માં ગુજરાત હાઈકોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા। દર્શક મિત્રો, આ કેસમાં કોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે દર્શાવે છે કે કાયદો કોઈ પણ વ્યક્તિ, ભલે તે રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતો હોય કે પોલીસ અધિકારી, તેના પર લાગુ પડે છે। 14 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવવાને કારણે ભવિષ્યમાં આવા ગુનાઓ કરતા લોકો માટે આ એક મજબૂત સંદેશો બની રહેશે। આ કૌભાંડમાં પોલીસ, રાજકારણીઓ અને ગુનેગારોની સાંઠગાંઠનો પર્દાફાશ થયો હતો અને આ કેસે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા। આ ચુકાદો ભવિષ્યમાં સત્તાનો દુરુપયોગ કરનારા અધિકારીઓ અને રાજકારણીઓ માટે એક મજબૂત દાખલો બેસાડશે। આ કેસે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા, પરંતુ અંતે ન્યાય પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ ફરી મજબૂત થયો। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો। અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।